કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા એક નવા જ વિડીયોમાં. આજે આવી ગયા છે પરબ વાવડી, જ્યાં પરબ ધામ છે. તો ચાલો તેના દર્શન કરી અને ત્યાંનો નજારો આપી જોઈએ બધો જ. વાવડીમાં એક તો આ છે શીણ સાગર. આ જો પાણી એકદમ ક્લીન ને અહીંયા દરેક જાતના ઝાડ વાવેલા છે અને બધા જ ઝાડ ઉપયોગમાં આવે એવા ઝાડ છે. નારિયેલ, આંબા, જામફળ, કેળા, પપૈયા એવા બધા ઝાડ છે. ને અહીંયા પરબધામમાં એટલા બધા લોકો સેવા કરે છે કે બધાને મતલબ માનેલો કે મહિનો તમે સેવા આપશો. તો ઘણા બધા લોકોને મેં પૂછ્યું તો બધા એવું જ કીધું કે અમે અહીંયા મહિનો એક સેવા આપવા આવ્યા છે. કારણ કે જે લોકો પૈસાથી ન કરી શકે એ પોતાના હાથથી પણ કામ કરે છે. તમે જુઓ અહીંયાનો નજારો કે કેટલા બધા લોકો અહીંયા સેવા આપી રહ્યા છે. એવું નથી કે આપણે પૈસો દાનમાં આપીએ તો જ સેવા થઈ શકે. તો આ બધા લોકો સેવા આપી રહ્યા છે. અને મંદિરમાં પણ મેં ઘણા બધાને પૂછ્યું તો એ લોકોએ કીધું કે અમે 1 મહિનાથી અહીંયા સેવા આપી રહ્યા છીએ. બસ બીજું આપણાથી શું થઈ શકે, તો સેવા તો કરી જ શકીએ આપણે. એમાં ભાત, રોટલી, મીઠાઈ, સલાડ, શાક અને દાળ આટલી બધી મીઠાઈ અહીંયા કરી જમવા બસે. વાત જ નથી, કારણ કે અહીંયા પર એટલી બધી વ્યવસ્થા અને જમવાનું પણ એટલું સારું હતું. અને પ્રસાદી લીધી, હવે બસ અહીંયાથી નીકળી જાય. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને ઘણા લોકો સુધી વિડીયો પહોંચી શકે. મંદિરની અંદર જતાં જ પહેલાં આપણને 2 આંબલી જોવા મળે છે. કારણ કે મને પણ આ આંબલી વિશે વધારે માહિતી નહોતી, પણ જ્યારે મેં આના વિશે પૂછા કરી ત્યારે આ આંબલીનું મહત્ત્વ મને સમજાણું. તો આજે તો મને જાણવા મળ્યું કે કોઈ પણ મંદિરે જાય તો પેલો એનું મહત્ત્વ આપણને ખબર હોવી જોઈએ. તો જ આપણે સાચી શ્રદ્ધાથી ત્યાં દર્શન કરી શકીએ અને આપણને બધી માહિતી મળી શકે. બસ ચાલો હવે અહીંયાથી નીકળીને આપણે જઈએ જૂનાગઢની સફરમાં. જૂનાગઢમાં ઘણા એવા બધા અલગ અલગ સ્થળ આપણે